ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદના મણિનગર અને ઓઢવમાં આવેલા ગુરુદેવ પેટ્રોલ પંપના માલિક અજયભાઈ જાની છેલ્લા 200 દિવસથી કોરોના વોરિયર્સની સેવા કરી રહ્યા છે। અજયભાઈ જાનીએ કોરોનાના કેસ વધતા કોરોના વોરિયર્સ માટે 2 રૂપિયા ઓછા ભાવે પેટ્રોલ આપવાની જાહેરાત કરી હતી, જે જાહેરાતના અત્યારે 200 જેટલા દિવસ થયા છે। કોરોના વોરિયર્સનું ખરેખર સન્માન કરતો એક પેટ્રોલ પંપ છે ગુરુદેવ પેટ્રોલ પંપ, કે જેઓ 200 દિવસથી કરતા પણ વધારે સમય થઈ ચૂક્યો છે। તેમ છતાં પણ કોરોનાની મહામારીમાં જે લોકો ફ્રન્ટલાઇન વોરિયર છે, જેમાં મેડિકલ સ્ટાફ, કોરોનાથી લડતા જે મીડિયા કર્મીઓ છે, પોલીસ કર્મીઓ છે, તમામને જે પેટ્રોલનો અત્યારે જે ભાવ છે 80 રૂપિયા જેટલો, એના કરતાં 2 રૂપિયા ઓછું પેટ્રોલ આપી રહ્યું છે। ઘણી બધી સંસ્થાઓ જ્યારે કોરોનાનું લોકડાઉન આવ્યું ત્યારે મેદાનમાં આવી હતી, પોતાની સેવાઓ આપી હતી, પરંતુ ધીમે ધીમે એ તમામ સંસ્થાઓ, એનજીઓ કે કોઈ પણ જે લોકો સેવા આપતા હતા એ ધીમે ધીમે પાછા હટી ગયા। પરંતુ ગુરુદેવ પેટ્રોલ પંપના જે માલિક છે તેઓ હજી પણ એવું માની રહ્યા છે કે જે કોરોના કાળ છે એમાં એમણે સૂચના પણ મારી છે કે વ્યક્તિ જે આવે છે એ તેઓને બજારની જે કિંમત છે એના કરતાં 2 રૂપિયા ઓછા ભાવે પેટ્રોલ અને ડીઝલ કોરોના વોરિયર્સના પ્રાઇવેટ વ્હીકલ જેવો, એટલે કે પોતાનું કોરોના વોરિયર્સ જે પોતાનું વ્હીકલ લઈને આવે છે તેમાં એ રીતે ભરી દેવામાં આવે છે। ખરેખર આ રીતે જ જો કોરોના વોરિયર્સનું સન્માન થતું જશે, લોકોમાં આ રીતની જો જાગૃતિ આવતી થશે, તો આ કોરોના મહામારી જે છે એના સામે ચોક્કસથી આપણે જે લડત છે એ લડત જીતી શકીશું, લોકોને પણ જાગૃત કરી શકીશું। અને આ રીતે જે સંસ્થાઓ જે કામ કરી રહી છે કોરોના વોરિયર્સ માટે, ત્યારે લોકોએ પણ એ સમજવાની જરૂર છે કે જો આવી રીતે સંસ્થાઓ છેલ્લા 200 દિવસ કરતાં પણ વધારે સમય વીતી ગયો તેમ છતાં પણ પોતાની આજે સેવા આપી રહી છે, તો લોકોએ પણ હવે સમજવું રહે કે કોરોનાનો કપરોકાળ ખૂબ જ ખરાબ છે। ત્યારે આપણે માસ્ક પહેરીને રસ્તા ઉપર ફરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, જેથી આ સંક્રમણ વધારે ન ફેલાય। કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ।